ગાઈસ, કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના મારા એક ફ્રેશ વ્લોગમાં. તો આપણી મોર્નિંગ થઈ ગઈ છે, નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને સવારનો ચા નાસ્તો પણ કરી લીધો છે. બધું કામ પતી ગયું છે ને હવે જો માનવને આપણે ડ્રાય ફ્રૂટ અને કેળું આપી દઈએ. તો જો માનવ શું લે છે આપણે જોઈએ. હાય કર દો બધાને. જય અંબે. જો અમારા માનવે શું પહેર્યું છે આજે? મારું મંગળસૂત્ર અને ડોક્યું કઢાઈને પોતે જાતે પહેરી લીધું છે જો. અને એને ડ્રાય ફ્રૂટ લેવાની જગ્યાએ એને કેળું લઈ લીધું છે, કેમ કે એને કેળું બહુ જ ભાવે છે. માનવ આમ જો તો સબસ્ક્રાઈબ કરો કે બોલ ને, સબસ્ક્રાઈબ કરો કે હા, પછી કે લાઈક કરો કે આમ કરે લાઈક કરો કે બતાય તો ખરો આમે આમ હે અંદુ. જો કેળું જાતે છોલી ને જાતે જ ખાવાનું, એને બધું જ જાતે કામ કરવું હોય છે એનું. સાચી વાત ને માનવ? સાચી વાત. તમે બધા વિડીયો જોવો મારો કે બોલ ને, આમ તો ઊંચું જો, આમ ઊંચું જો. તમે બધા વિડીયો જોવો મારો કે બોલ ને. તમે બધા મારા વિડીયો જોવો છો? પૂછ તો પૂછ ને, વિડીયો જોવો છો કે? તો જો કેળું ખાવામાં પડ્યો છે. બોલ ને, અલે બોલ ઢેબલી બોલ ને. મછલી જલકી જીવન ઉસકા. ધીમે રહીને બોલવાનું. હાથ લગાવગે તો બહાર નિકાલોગે તો ઉભો પાડે. જાડો પાડો. અઠવાડિયાના કેટલા વાર? 7. સાચું કે? તું કેટલા વાગે ઉઠું છું? 7 વાગે. અને કેટલા વાગે સૂઈ જાઉં છું? અમારે એને 7નો આંકડો ખૂબ ગમે એવું લાગે છે. એને કંઈ પણ પૂછીએ ને તો કહે હું 7 વાગે, એવો આન્સર મળે છે આપણને. બરાબર ને માનવ? બરાબર ને? ચાલો તો હવે શું કરવાનું આપણે? હે માનવ, શું કરવાનું હવે આપણે? તો ચાલો હવે આપણે રસોઈ બનાવી છે. તો રસોઈમાં બને છે ભીંડાનું શાક. જો થઈ રહ્યું છે ભીંડાનું શાક. એમાં મસાલા કરવાના બાકી છે, થોડાક અચકજરા ચડી જાય ને. માનવના પપ્પા કરે છે એમનું કામ અને આપણે ચલો રોટલી બનાવી લઈએ. ને જમી ને માનવના પપ્પા જશે ઓફિસ ને આપણે બાકીનું બધું કામ કરશું. તો આજે છે મહાસુદ બીજ, એટલે બધાને મહાસુદ બીજની ખૂબ ખૂબ શુભકામનાઓ. અહીંયા બધાને અલગ અલગ રીતે આજે ત્યાં વરઘોડો હશે, પ્રસંગ પણ હશે થોડો ઘણો. અમારે અહીંયા તિલકવાડામાં પણ છે એવું કંઈક. જો જો અહીંયા કંઈક હશે એવું વિડીયો બનાવવા જેવું તમારા જોડે શેર કરીશ. અને અમારા બાલાશ્રીનો તો આજે આમ ભવ્ય મહોત્સવ જેવું કરે છે. આમ ત્યાં વરઘોડો નીકળે છે, જમણવાર પણ કરે છે, એ બધું હોય છે. બરાબર. તો આપણે ઘરે તો ગયા નથી એટલે ઘરનો વિડીયો તો શૂટ નહીં થાય, પણ અહીંયા જો કેવું કંઈક થશે શૂટ કરવા જેવું તો હું જરૂરથી શૂટ કરીશ અને તમને બતાવીશ. તો ચાલો હવે આપણે રોટલી બનાવી લઈએ. આપણે મેથી લીધી છે જે સાફ કરવાની છે. માનવ શું કરે છે? શું ખાઉં છું? તરબૂચ ખાઉં છું. બધાને કે ચલો તરબૂચ ખાવા કે આવો કે શું કરો છો? તરબૂચ મૂકું છું. અને અહીંયા આપણે હવે જમવા બેસી ગયા છે. ભીંડાનું શાક, રોટલી. તમારે ખાવાનું? તરબૂચ ખાવું છે. તરબૂચ ખાવું, શાક રોટલી નહીં ખાવું? મૂકી શું કામ દીધું છે? મેં કહું હમણાં પાછું માગશે. ચાલો તો જમી લઈએ અમે. યસ. હું બનાવું જમવાનું? ઓછું ખાજે હા. આજે માસી ઘેર આઈસ્ક્રીમ ખાવા જવાનું છે. એ ભૂખા કાઢ નાખવાના જઈ. બીજી વાર બોલાવો ના જોઈએ આપણને. ખાવા આવું જોઈએ એમ. એ તો પ્લાનિંગ તો કરવું પડે ને કંઈક તો. 2-3 ખાઈ જઈશ તું? નિલેશ કાકાને જેમ આપણે જ આપતી લઈશું 2-3 તો. પણ નાની હશે તો પછી 5-6 જોઈશે. જો ઓર્ડર આવ્યો આઈસ્ક્રીમ માટે આવ્યો ફોન. જો માસી આઈસ્ક્રીમ ખાવાની? મહેશ કાકાની પાર્ટી છે. 2-3 તો જોઈશે ને આપણે તો. બરાબર. જો આજે છે ને પેટ ખાલી રાખજો, 5-6 જ આપતી લેવાની બસ.
જો 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 બરોબર આઈસ્ક્રીમ ખાવાની જાય તો ચાલો ચાલો યાર એકલા એકલા પાર્ટી કરો છો તે અમાર વગર આવું ચાલે એકલા એકલા પાર્ટી કરો છો અમાર વગર ચલો મહેશ કાકાના જન્મદિવસ નિમિત્તે આજે પાર્ટી રાખેલ છે ખીલાયા જે આપણે ખાવાની બરાબર આપણે ડીલ થઈ હતી ને ભાઈ બાજુ ડીલ થઈ હતી આપણે 5 આઈસ્ક્રીમ ખાવાની વાત કરી હતી આપણે મત સરસ લગાવી હતી અરે ઓય ખવડાવવાની છે 5 આઈસ્ક્રીમ એ તો ખાઈ જશે એ અમની વાત નહીં કાકાની વાત નહીં મારા માસી જોડે વાત થયેલી અમાર તો પાછળની દસ પતી જાય જો 5 ની વાત કરી કે વધારે નહીં કરી અરે પાર્ટી કરો તો જ ખાવે બાર ઉભા ઉભા ખાઈ જો જો કેવું ખાઈ હેપી બર્થડે ના આપતા માનુને ના આપતા હો અમે તો સવાર કહી દીધું તું આજો આજો માનુને આઈસ્ક્રીમ ના આપતા હા ચમચી ના હાથથી લો કોને બાકી ચમચી હું બાકી છું માનવને નહીં આવવાની લે અરે આયરે ખાઈ જશે કઈ ખાવાની હાલ દો એને હાલ દો બસ હવે નહીં ખાઈ હું ખાઉં છું હેપી બર્થડે કહી દે જા જા મહેશ કાકાને હેપી બર્થડે કહી દે બોલ હેપી બર્થડે બોલ હાય 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 શું એ માસીને થેન્ક યુ હેપી બર્થડે કહી દે માસીન તમે અડધા કહેવાઓ જો બર્થડે પાર્ટી થાય છે પતી ગઈ આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ ખાવા ચલો હવે અમે બધા અહીંયા બેસીશું થોડી વાર થોડીક મસ્તી મજાક કરીશું કાકાની ઉડાવીશું થોડીક વાતો કરીશું અને પછી જઈશું ઘરે ઊંઘવા માટે તો આજનો વાગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ બધાને શુભરાત્રી ગુડ નાઇટ જય અંબે